દેવભૂમિ દ્વારકા જિલ્લાના દરિયાકાંઠાના વિસ્તારોમાં સરકારી જમીનો પરના દબાણો દૂર કરવા માટે તંત્ર દ્વારા કડક ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે। આ કામગીરી દરમિયાન બરવાળા ગામમાં એક પ્રશંસનીય ઉદાહરણ જોવા મળ્યું છે, જ્યાં સ્થાનિક લોકોએ કાયદાનું સન્માન કરી સ્વૈચ્છિક રીતે દબાણ હટાવ્યું છે। સરકાર દ્વારા દરિયાઈ પટ્ટી પર કરવામાં આવેલા ગેરકાયદેસર પાકા બાંધકામો અને દબાણો તોડી પાડવા માટે ડિમોલિશનની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। આ અંતર્ગત બરવાળા ગામમાં પણ કેટલાક ધાર્મિક બાંધકામો સરકારી જમીન પર હોવાનું જણાતા તંત્ર દ્વારા તે ખાલી કરવા માટેની નોટિસ આપવામાં આવી હતી। સામાન્ય રીતે ડિમોલિશન દરમિયાન ઘર્ષણ કે વિરોધની સ્થિતિ સર્જાતી હોય છે, પરંતુ બરવાળાના ગ્રામજનોએ એક અલગ જ ચીલો ચાતર્યો હતો। તંત્રની નોટિસ મળતા જ સ્થાનિક રહેવાસીઓએ કાયદાકીય મર્યાદા સમજીને સરકારને સહકાર આપવાનો નિર્ણય કર્યો। તંત્રનું બુલડોઝર ફરે તે પહેલા જ સ્થાનિક લોકોએ ભેગા મળીને ધાર્મિક બાંધકામને પોતાના હાથે જ તોડી પાડ્યું હતું। ગ્રામજનોએ એકતા બતાવીને તમામ કાટમાળ ખસેડી સરકારી જગ્યા સંપૂર્ણપણે ખુલ્લી કરી દીધી હતી। શા માટે આ પ્રશંસનીય છે? જ્યારે લોકો કાયદાના પાલન માટે સામે ચાલીને પહેલ કરે છે, ત્યારે તંત્રનો સમય અને શક્તિ બંને બચે છે। બરવાળાના લોકોએ સાબિત કર્યું છે કે વિવાદ કરતા સમજદારીથી કામ લેવું એ જ સાચો લોકશાહી અભિગમ છે। દેવભૂમિ દ્વારકા વહીવટી તંત્ર દ્વારા ચાલી રહેલી દબાણ હટાવો ઝુંબેશ વચ્ચે બરવાળા ગામની આ ઘટના અન્ય ગામો અને લોકો માટે એક પ્રેરણારૂપ કિસ્સો બની છે। સ્થાનિકોના આ નિર્ણયની પંથકમાં ભારે સરાહના થઈ રહી છે। જણાવવાનું કે દેવભૂમિ જિલ્લો અને દ્વારકા તાલુકામાં આવેલું વરવાડા ગામમાં દરિયા વિસ્તારમાં એક હજરત આશાવા પીરની દરગાહ આવેલ છે અને સરકાર શ્રી તરફથી અમને એક નોટિસ મળેલી છે કે દરિયાકાંઠે પાકું બાંધકામ નહીં કરવાનું અને હટાડી નાખો। તો અમે બધા મુસ્લિમ સમાજ ભેગા મળીને સ્વેચ્છાએ સરકારશ્રીના આદેશ મુજબ દરગાહનું ડેમોલેશન કરી નાખ્યું છે અને સરકારશ્રીના આદેશનું પાલન કર્યું છે। જય ભારત। બરોબર।